તમારા ફ્રેન્ડનું બાળક 10 મહિને ચાલવા લાગ્યું અને તમારું બાળક હજી પણ ક્રોલ કરે છે. ચિંતા ના કરો, આ કમ્પ્લીટલી નોર્મલ છે. ઘણી વખત પેરેન્ટ્સ એકબીજાના બાળકોનું માઇલસ્ટોન કમ્પેર કરતા હોય છે કે મારું બાળક આટલા મહિને ચાલવા લાગ્યું, આનું બાળક આટલા મહિને ચાલવા લાગ્યું. પણ યાદ રાખો કે માઇલસ્ટોન અને ગ્રોથ એ રેસ નથી. બધા બાળક પોતાના પેસ ઉપર ગ્રો કરતા હોય છે. બાળકનો કન્ટિન્યુઅસ ગ્રોથ અને ડેવલપમેન્ટ થવું જરૂરી છે, ભલે એ સમયમાં 1-2 મહિના આગળ ને પાછળ થાય. કોઈ દિવસ બે બાળકોની કમ્પેર ના કરો કે સાહેબ આ આટલા મહિને ચાલતા શીખો, આ આટલા મહિને ચાલતા શીખો. હા, એ ખાસ ધ્યાન રાખો કે અમુક મહિના સુધી માઇલસ્ટોન ગેઇન ના કરે અથવા અચીવ કરેલા માઇલસ્ટોન ગુમાવવા લાગે તો તાત્કાલિક પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જરૂરી છે. બાળકોની નાની નાની વિક્ટરી છે એ સેલિબ્રેટ કરો. બાળક 4 પગે ચાલતા શીખ્યું, તમારી સામે સ્માઇલ આપી, પહેલી વાર મમ્મા કે પપ્પા બોલ્યું. આવી બધી વિક્ટરી સેલિબ્રેટ કરો અને બાળકના વિકાસના સમયને એન્જોય કરો.